પાટણ જિલ્લાના હારીજ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે ચાલી રહેલી ભૂગર્ભ પાઇપલાઇનની કામગીરીને લઈને ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે। યુડીપી 88 ગ્રાન્ટ હેઠળ ચાલતા આ કામમાં ધોરણવિહીન સામગ્રી વપરાતી હોવાના આરોપ સાથે ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો એક સાથે મેદાને ઉતર્યા છે। નગરસેવકોએ પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને ચીફ ઓફિસરને કડક લેખિત રજૂઆત કરી છે। હારીજ નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે, પરંતુ આ કામગીરીમાં ડેમેજ પાઇપનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું તેમજ હલકી ગુણવત્તાની સિમેન્ટ વાપરી ને બેદરકારીપૂર્વક કામ કરાતું હોવાનું ગંભીર આક્ષેપો થયા છે। નગરસેવકોના જણાવ્યા મુજબ પાઇપલાઇન નાખતા પહેલા જરૂરી પીસીસી પણ કરવામાં આવી નથી। રાત્રિના સમયે બેદરકાર રીતે કામગીરી થાય છે અને સ્થળ પર પાલિકાનો કોઈ જવાબદાર અધિકારી હાજર રહેતો નથી। કોન્ટ્રાક્ટ એજન્સીની મનમાની સામે પાલિકાની તંત્રની દેખરેખ શૂન્ય હોવાનો આરોપ છે। આ સમગ્ર મામલે જાહેર નાણાંનો ખુલ્લેઆમ લૂંટ થતી હોવાનો આક્ષેપ પણ નગરસેવકો દ્વારા કરવામાં આવ્યો છે। યુડીપી 88 ગ્રાન્ટ હેઠળ ચાલતું આ કામ સંપૂર્ણપણે ધોરણવિહીન છે। ડેમેજ પાઇપો અને હલકી ગુણવત્તાની સિમેન્ટથી કામ થઈ રહ્યું છે। પાલિકા તંત્ર આંખ મીંચીને બેઠું છે। અમે હાલની કામગીરી તાત્કાલિક બંધ કરવા અને જૂના બિલોની ચૂકવણી રોકવાની માંગ કરી છે। જો અમારી વાત નહીં સાંભળવામાં આવે તો કોર્ટમાં જવાની સાથે મુખ્યમંત્રીથી લઈ કલેક્ટર સુધી રજૂઆત કરવામાં આવશે તેવું નગરસેવકો જણાવી રહ્યા છે। ભાજપ અને કોંગ્રેસના કુલ 17 નગરસેવકો એક સાથે ચીફ ઓફિસરની લેખિત રજૂઆત કરી છે। નગરજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। વરસાદ પહેલા જો કામગીરી સુધારવામાં નહીં આવે તો તેની જવાબદારી કોની રહેશે તેનો સવાલ હવે ઉઠી રહ્યો છે। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, રાધનપુર, પાટણ। પાટલા ઘણા ટાઈમથી જે સરકાર દ્વારા જે ગ્રાન્ટનો જે દુરુપયોગ કરવામાં આવે છે એનો મોટો ઉત્તમ નમૂનો આ જે ઉતરતી કક્ષાનો માલ સામાન મટીરિયલ્સ વાપરવામાં આવે છે અને જે હારીજનગરની અંદર જે વરસાદી ગટરની લાઈનની જે ખરેખર જરૂરિયાત નથી, પણ અમારા કોર્પોરેટરને જાણ બહાર આ વર્ક ઓર્ડર તૈયાર કરીને વર્ક ઓર્ડર આપી અને કામ આપવાનો જે આ કામ કરી રહ્યા છે, આમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। પ્રાથમિક નજરે અમારા ધ્યાને આવતા અમે લેખિત 17 કોર્પોરેટરે રજૂઆત કરેલી છે અને આ કામ અહીંયા સ્થગિત થાય અને આનો આ ગ્રાન્ટ અહીંયા રૂકી અને સારા કામમાં ઉપયોગ થાય ને લોકોના રૂપિયા ખોટા જગ્યાએ વેડફાય નહીં, એનો અમારો પ્રાથમિક આ એક વિરોધ છે અમારો દ્વારા નગરપાલિકાઓમાં નગરના વિકાસ કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવશે। એ રીતે હારીજ નગરપાલિકાને 2025ના યુડીપી 88 સન્વયે 7 કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી। તેની અંદર નગરપાલિકાના ચૂંટાયેલ કોર્પોરેટરની વિકાસ કામોની જે માગણી હતી એ સાઈડ ઉપર કરી અને બિનજરૂરી રીતે 4 કરોડ જેટલા વરસાદી લાઇનની કામગીરી આપી દેવામાં આવી છે। એ અપાયેલ વર્ક ઓર્ડરમાં પણ કોઈ પણ કોર્પોરેટરને વિશ્વાસમાં લેવામાં આવેલો નથી અને રાત્રિના અને શનિ રવિના લાભ લઈ અને કોન્ટ્રાક્ટર અણધડ રીતે વરસાદી લાઇનનું કામગીરી ચાલુ કરી છે। એ બાબતે નગરપાલિકામાં 17 જેટલા કોર્પોરેટરે લેખિત રજૂઆત કરી છે અને તાકીદે આ કામ સ્થગિત કરી અને અટકાવવામાં નહીં આવે તો કોર્ટ રાહે કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને આનો ઉત્તમ નમૂનો દેખાય છે કે આ ડેમેજ પાઇપો છે। આવી રીતે સરકારશ્રીના નાણાંનો દુરુપયોગ કરી રહે છે તો સત્વરે તાત્કાલિક ધોરણે આ કામગીરી અટકાવી વરસાદી લાઇનની અને જે નગરમાં જરૂરિયાત હોય તેવા વિકાસ કામો કોર્પોરેટરની માગ મુજબ લેવામાં આવે એવી અમારી માગ છે।